હેલો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે વિવિધ પ્રકારની ખેતી વિશે ચર્ચા કરીશું. પરંતુ તમે અમારી ચેનલમાં નવા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરો, તેમાં અમારી યુટ્યુબ ચેનલ પણ છે. અને પર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. તો આવા જ પ્રશ્નોની અને મેચ રિઝનિંગની તમને પ્રશ્નો અને વિડીયો જોવા મળશે. તો તમને પણ ખૂબ લાભ થશે અને અમને પણ જાણવા મળશે, તમને પણ ઘણું બધું શીખવા મળશે. તો આપણે હવે આ વિડીયોમાં જે પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. તો વિવિધ પ્રકારની ખેતી આપી છે. તો એપીકલ્ચર છે, તો તેમાં કઈ પ્રકારની શું થાય છે ખેતી? તો મધમાખી ઉછેર થાય. પછી હોર્ટિકલ્ચર છે, તો તેમાં બાગાયતી ખેતી. વર્મિકલ્ચર છે, તેમાં અળસિયાનો ઉછેર કરવામાં આવે છે. ફ્લોરિકલ્ચર, તો તેમાં ફૂલોની ખેતી થાય છે. વિટીકલ્ચર, તો એને કહેવાય છે દ્રાક્ષની ખેતી. ઓલેરીકલ્ચર, તો એમાં શું કહેવાય કે શાકભાજીની ખેતી કરે એને શું કહેવાય? ઓલેરીકલ્ચર કહેવાય છે. સેરીકલ્ચર, તો રેશમના કીડાનો ઉછેર થાય એને સેરીકલ્ચર કહેવામાં આવે છે. પીસીકલ્ચર, તો એને કહેવામાં આવે છે તે પીસીકલ્ચર હોય ને શું કહેવાય? આપણે માછલી ઉછેર કરે અને પીસીકલ્ચર કહેવામાં આવે છે. તો જે સિલ્વીકલ્ચર છે એનો મિત્રો તમારે કોમેન્ટમાં જવાબ કહેવાનો છે અને તમારે કોમેન્ટ કરવાની છે. તો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.